ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી શિક્ષણ શાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર જયશ્રી ગુર્જર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેચલર ઓફ એજ્યુકેશન બીએડ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ પાઠ્યક્રમ નંબર ES 121 ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ, બ્લોક નંબર 1 અને એકમ નંબર 5 પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ. તાલીમાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અંતર્ગત આપણે નિરક્ષરતા સંદર્ભે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. અગાઉના લેક્ચરમાં આપણે નિરક્ષરતા એટલે શું, તેનો અર્થ, નિરક્ષરતાની લાક્ષણિકતાઓ અને નિરક્ષરતાના કારણો. નિરક્ષરતાના પ્રમુખ બે કારણો છે, બિનશાલેય કારણો અને શાલેય કારણો. તે અંતર્ગત આપણે બિનશાલેય કારણોની ચર્ચા કરી હતી. હવે અત્યારે આપણે શાલેય કારણોની ચર્ચા કરીએ તે પહેલાં એકવાર નિરક્ષરતા એટલે શું તેનો અર્થ સમજી અને પછી આપણે આગળ વધીશું. તાલીમાર્થી મિત્રો, નિરક્ષરતા એટલે કે આપણે સાદી ભાષામાં જો એને વ્યાખ્યાયિત કરવું હોય તો નિરક્ષર વ્યક્તિઓ એટલે કે એવા વ્યક્તિઓ, એવા લોકો છે કે જે વાંચી શકતા નથી, લખી શકતા નથી, ગણતરી, આંકડા વગેરે લેખિત સ્વરૂપે એ લખી શકતા નથી અથવા તો વ્યક્ત નથી કરી શકતા. અને આવા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને આપણે નિરક્ષર વ્યક્તિઓ કહી શકીશું. આવી નિરક્ષર વ્યક્તિઓ છે તે પોતાની માતૃભાષામાં પણ વાંચી શકતી નથી કે એટલે કે ગાણિતિક ગણતરી કરી શકતી નથી. તેવા જે વ્યક્તિઓ છે તેને નિરક્ષર વ્યક્તિઓ કહેવામાં આવે છે. નિરક્ષરતાના કારણો અંતર્ગત આપણે બિનશાલેય કારણોની ચર્ચા કરી હતી. હવે અત્યારે આપણે શાલેય કારણોની ચર્ચા કરીશું. તાલીમાર્થી મિત્રો, જો આ નિરક્ષરતાના કારણોની વિસ્તારપૂર્વક ચર્ચા કરો, જો એવી રીતના પ્રશ્ન પૂછાય તો તમારે બિનશાલેય કારણો અને શાલેય કારણો તે બંનેના જે પેટા મુદ્દા છે તે સંદર્ભે તમારે વિગતવાર જવાબ લખવાનો થાય. અને જો માત્ર એમ પૂછ્યું હોય કે નિરક્ષરતાના કારણો અંતર્ગત શાલેય કારણોની ચર્ચા કરો, તો હાલ આપણે જે કારણોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ માત્ર તે કારણો વિશે તમારે લખવાનું રહે છે. અથવા તો નિરક્ષરતાના ઉપાયોની ચર્ચા કરો, તો નિરક્ષરતાના ઉપાયો અથવા તો નિરક્ષરતા નિવારણના ઉપાયો જણાવો. તો માત્ર તમારે નિરક્ષરતા નિવારણ એટલે કે નિરક્ષરતા દૂર કરવા માટે કયા ઉપાયો એક આપણે શિક્ષક તરીકે, એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે કરી શકીએ તેના વિશે તમારે મુદ્દાસર લખવાનું રહે છે. તો આપણે અત્યારે શાલેય કારણોની ચર્ચા કરીએ. શાલેય કારણો અંતર્ગત પ્રથમ છે શાળાનો અભાવ. અહીં શાળાનો અભાવ એટલે કે પ્રાથમિક જે શાળાઓ છે એ આપણા ત્યાં ઓછી છે અથવા તો એ અંતરિયાળ વિસ્તારોમાં ખૂબ જ ઓછી છે અથવા તો એ શાળાઓ જોઈએ તેટલી હજુ પ્રમાણમાં આપણે ખોલી શક્યા નથી, હેતુની સિદ્ધિ આપણે મેળવી શક્યા નથી. અહીંયા 3-10 વર્ષના અંતરે આપ્યું છે. સૌ પ્રથમ આપ્યું છે 1971, 1981 અને 1991. 3 વર્ષ આપેલા છે. સૌ પ્રથમ છે 1971. તો તેમાં કહ્યું છે કે તે વખતે આપણે 8 કિલોમીટરના અંતરે શાળાઓ ખુલવી જોઈએ તેવું આપણું આયોજન હતું. ત્યાર પછી છે 1981. તો તેમાં અંતર ઘટાડી અને 8ની બદલે 5 કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ તેવું આપણે આયોજન વિચાર્યું. ત્યાર પછી
જેમ જેમ વિકાસ થતો ગયો, દેશ પ્રગતિ કરતો ગયો, તેમ તેમ આપણે 1991માં વિચાર્યું અથવા તો આયોજન આપણે એવું કર્યું કે 1991માં 3 કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ, પછી ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય. આમ 3 કિલોમીટરના અંતરે શાળા ખોલવા માટે આપણે એવું આયોજન કર્યું કે જેથી પ્રત્યેક બાળકો શાળામાં આવે, ભણી શકે અને શિક્ષણ લઈ શકે, કે જેથી આપણે 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ જે આપણે કર્યું છે સરકારે, તેનો હેતુ, તેનો ધ્યેય આપણે સિદ્ધ કરી શકીએ. આમ છતાં આ આયોજનને આપણે પૂરી રીતે અથવા તો આયોજનમાં આપણે પૂરી રીતે સફળ થયા નથી. હજુ પણ એવા ઘણા વિસ્તાર છે, એવા ઘણા દુર્ગમ પહાડી વિસ્તાર છે, એવા ઘણા આદિવાસી વિસ્તાર છે, એવા ઘણા અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ શાળા નથી, અથવા તો શાળા છે તો જે શાળા છે તે જર્જરિત હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, વિદ્યાર્થીઓ ભણવા નથી આવતા, અથવા શિક્ષકોનું પ્રમાણ નહીવત છે. શિક્ષકો છે તો વિદ્યાર્થીઓને ભણાવતા નથી, બધા વિદ્યાર્થીઓની વચ્ચે 1 કે 2 શિક્ષક છે, પાયાની કે પ્રાથમિક સુવિધા નથી, વગેરે જેવી સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે. આ બધું મુદ્દા નંબર 2 અંતર્ગત આપણે સમાવેશ થઈ શકે કે અપૂરતી શૈક્ષણિક સુવિધા. એટલે કે અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ જોઈએ તેટલા આપણે એ ધ્યેયને પહોંચી શક્યા નથી. અને તેના કારણે આપણે આગળ કહ્યું તેમ 6 થી 14 વર્ષના બાળકોને જે મફત, ફરજિયાત ને સાર્વત્રિક શિક્ષણની સરકારે જે જોગવાઈ કરી છે તેમાં આપણે જોઈએ તેટલી સફળતા આપણને મળી નથી. તો આ અપૂરતી સુવિધા હોવાના કારણે, એટલે કે શાળાઓ નહીં હોવાને કારણે, શાળાઓ ખૂબ જ દૂર અંતરના હોવાને કારણે, અથવા તો શાળાઓ દૂર છે તો ત્યાં આવવા જવા માટેનું કોઈ સાધનની સગવડ ના હોવા માટે, બસની વ્યવસ્થા ના હોવા માટે, અથવા તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ છે એ અથવા તો વાલી જે છે એ છોકરીઓને ભણવા માટે એટલે દૂર મોકલતા નથી. તો આ બધી અપૂરતી શૈક્ષણિક સુવિધાના અભાવે જોઈએ તેટલું આપણે હેતુ અને ધ્યેય સિદ્ધ કરી શક્યા નથી. ત્યાર પછીના શાલે કારણો અંતર્ગત બંને મુદ્દાને આપણે આવરી લઈએ કે શૌચાલયનો અભાવ અને પીવાના પાણીની સુવિધાનો અભાવ. હવે જ્યાં અંતરિયાળ વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, તો ત્યાં શાળાઓ છે, ત્યાં શાળાઓમાં પૂરતી સુવિધા નથી, શૌચાલયનો અભાવ છે, અથવા છે તો એમાં પૂરું સ્વચ્છતાનું ધ્યાન નથી રખાતું, પાણીની સુવિધા નથી. ગામડાઓમાં પાણી ના આવતું હોય તો પછી શાળામાં પાણીની સમસ્યા રહેવાની જ. તો પીવાના પાણીની પણ સમસ્યા હોય છે, સ્વચ્છતાની સમસ્યા રહે છે. તો આ બધી સમસ્યાઓને કારણે જે ગ્રામ્ય વિસ્તારના, અંતરિયાળ વિસ્તારના માતા પિતા છે, વાલી છે, તે ખાસ કરીને કન્યાઓને શાળામાં ભણવા માટે મોકલતા નથી. અને માત્ર તેમને વાંચતા લખતા આવડી જાય એટલું જ શિક્ષણ આપી અને તેમના નાની ઉંમરમાં લગ્ન કરાવે છે. તો આ પણ એક વસ્તુ ખાસ અગત્યની છે કે શૌચાલયનો જ્યાં સુવિધા નથી, જ્યાં સ્વચ્છતા નથી, ત્યાં બાળકો બીમાર પડશે, ત્યાં બાળકો માંદગીના કારણે એ ઘરમાં ડૉક્ટર છે, દવાના પૈસા થાય, એમની આર્થિક પરિસ્થિતિ વધારે ખરાબ હોય તો એમાં એક વસ્તુનો ઉમેરો થાય. એટલે આ બધી વસ્તુ પણ માતા પિતા વિચારતા હોય છે. તો તેના કારણે પણ વાલી છે એ પોતાના બાળકોને શાળાએ ભણવા મોકલતા નથી. આ જે મુદ્દા છે એ આપણા તાલીમાર્થી મિત્રો શાલે કારણોના મુદ્દા છે. ત્યાર પછી છે શૈક્ષણિક સાધનોનો અભાવ. હવે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પણ આપણે એવી ઘણી શાળાઓ જોઈ છે કે જ્યાં શાળામાં માત્ર સ્કૂલ જ હોય છે પણ શૈક્ષણિક સાધન સામગ્રીનો સદંતર અભાવ જોવા મળે છે. જેમ કે એક સ્કૂલ હોય
તો સ્કૂલમાં રમતનું મેદાન હોય, વિજ્ઞાનની પ્રયોગશાળા હોય, સમાજ વિદ્યાખંડ હોય, રમતગમતનું મેદાન છે, ત્યાર પછી પ્રાર્થનાનો હોલ છે, સ્વચ્છ હવા ઉજાસ આવે તેવા ઓરડા હોય, શૈક્ષણિક સાધનો હોય, લાઇબ્રેરી હોવા જોઈએ, સંદર્ભ પુસ્તકો હોવા જોઈએ, બ્લેકબોર્ડ છે, ચાર્ટ છે, ચિત્રો છે વગેરે સામાન્ય સુવિધાઓ અને રમતગમતના સાધનો શાળામાં હોવા જોઈએ. પરંતુ આપણે શહેરની અને ગ્રામ્ય વિસ્તારની બંને શાળાઓમાં આવી પ્રાથમિક સુવિધાનો આપણને અભાવ જોવા મળે છે. તો તેના કારણે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકમાંથી વાંચી જાય છે અને વિદ્યાર્થીઓને પ્રશ્નોના જવાબ લખવાનું કહી દે છે. એટલે વિદ્યાર્થી પણ છે એ ગાઈડમાંથી, પ્રેક્ટિસ બુકમાંથી કે અન્ય કોઈ પણ જગ્યાએથી એ પ્રશ્નોના જવાબ લખી દે છે. જેના કારણે શું થાય છે, શિક્ષણનું સ્તર છે એ ધીરે 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 કથળતું જાય છે. અને શિક્ષણનું સ્તર કથળવાને કારણે એ જે વિદ્યાર્થી છે એ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં નબળો પડે છે અને એ વિદ્યાર્થી ધીરે ધીરે સ્થગિત થઈ જાય છે, શાળામાંથી ઉઠી જાય છે, અથવા તો મોટા ભાઈને મૂક્યો હોય તો નાના ભાઈને એ શાળામાં મૂકતા જ નથી. જેના કારણે અપવ્યય અને સ્થગિતતાના પ્રશ્નો પણ અહીં જોવા મળે છે. એટલે કે પ્રત્યેક જગ્યાએ શાળા હોવી જોઈએ માત્ર એટલું નહીં, પણ શાળાની સાથે સાથે શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, શૈક્ષણિક સાધનો હોવા જોઈએ, જેમાં ચોક છે, ડસ્ટર છે, લાઇબ્રેરી છે, રમતગમતનું મેદાન છે, સ્વચ્છ હવા ઉજાસવાળા રૂમ છે, સારા અનુભવી શિક્ષકો છે. જો આ બધી વસ્તુ હશે તો વિદ્યાર્થીઓ ભણવા તરફ આકર્ષાશે. નહીં તો અહીં વિદ્યાર્થીઓ આપણે નિરક્ષરતાના કારણો અંતર્ગત શાલે કારણોની જે ચર્ચા કરીએ છીએ તેમ અપવ્યય અને સ્થગિતતાનો મોટો અહીંયા ભય રહે છે. છઠ્ઠું કારણ છે કે શિક્ષકોની અપૂરતી સંખ્યા. આપણે હમણાં થોડા દિવસ પહેલાં જો સમાચારમાં જોયું હોય તો એવી ઘણી બધી શાળાઓ છે કે જ્યાં માત્ર એક જ શિક્ષકથી શાળા ચલાવવામાં આવે છે. એટલે એકથી બધા ધોરણમાં માત્ર એક જ શિક્ષક એ ભણાવતા હોય છે. જેના કારણે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીઓને એટલે કે પ્રત્યેક ધોરણના વિદ્યાર્થીઓને પૂરતું ધ્યાન આપી શકતા નથી. અને એક શિક્ષક હોવાના કારણે એ તમામ વિષયો એ એક શિક્ષક જ ભણાવતા હોય છે. અન્ય બીજું કામ પણ એક શિક્ષક જ કરતા હોય છે. જેના કારણે માત્ર આવા એક અથવા બે શિક્ષકો શાળા ચલાવતા હોય છે. તેના કારણે વિદ્યાર્થીનો જે પાયો છે એ કાચો રહી જાય છે. કારણ કે શિક્ષક અહીં એક વિષય એને ભણાવવાનો હોય કે બે વિષય ભણાવવાના હોય તો એ પૂરતું વિદ્યાર્થીઓને ધ્યાન આપી શકે. જ્યારે એણે આખી શાળાના તમામ વર્ગોમાં ભણાવવાનું હોય તો વિદ્યાર્થીનો પાયો નબળો રહી જવાના કારણે ઘણીવાર એવું થાય છે કે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા નથી આવતા, અથવા તો શિક્ષકો પોતે વિદ્યાર્થી તરફ જોઈએ તેવું લક્ષ્ય ના આપવાને કારણે, ધ્યાન ના આપવાને કારણે એ વિદ્યાર્થીઓમાં કચાશ રહી જવા પામે છે. તે પણ આપણે જોવા મળે છે. ત્યાર પછી છે ભાષાનો અવરોધ. ભાષાનો અવરોધ એટલે કે જે બાળકો અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, તેવા બાળકો દાખલા તરીકે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણે છે અથવા તો અંતરિયાળ વિસ્તારમાંથી શહેરની સ્કૂલોમાં ભણવા આવે છે. તો ત્યાં એ બાળકોની બોલી, એ બાળકોની ભાષા અને અહીં જે એ ભણે છે તે આખું અલગ પડી જાય છે. જેના કારણે તે બાળક બીજા બાળકો કરતાં વર્ગમાં અલગ તરી આવે છે અને તે બાળકને ભણવાની ધગશ હોવા છતાં એ બાળક બીજા બાળકથી એકલું પડી જાય છે, અતડું થઈ જાય છે અને તેના કારણે ઘણીવાર તેવું પણ જોવા મળે છે કે એ બાળક કોઈની સાથે અનુકૂલન નથી સાધી શકતું. કોઈની સાથે અનુકૂલન ન સાધી શકવાના કારણે એ કોઈની સાથે હળતું ભળતું નથી, કોઈની સાથે બોલતું નથી, વાતચીત વ્યવહાર નથી એ બાળક કરી શકતું અને તેના કારણે એ ભણવામાં પણ ધીરે ધીરે નબળું થાય છે, એની કચાશ દેખાય છે. અને જો એ કચાશ દૂર કરવામાં ના આવે તો ધીમે ધીમે સ્થગિતતા
થવાનો ભય રહે છે. એટલે કે બાળક કાં તો શાળામાંથી ઉઠી જાય છે અથવા તો બાળક અમુક વિષયોમાં એ નાપાસ થાય છે. તો જે બાળકોને જે વિષયનું જ્ઞાન નથી હોતું અથવા જેમાં કાચા હોય છે, પોતાની બોલીમાં નથી હોતું ભણવાનું, એ પાઠ્યપુસ્તકો બીજી ભાષામાં હોય છે, તો એ બાળકોને ધીરે ધીરે ભણવામાંથી રસ ઓછો થઈ જાય છે અને અહીં નિરક્ષરતાની સમસ્યા આપણે જોઈ શકીએ છીએ. તો આમ તાલીમાર્થી મિત્રો, આપણે નિરક્ષરતાની અસરો અંતર્ગત બિનશાલેય અસરો અને શાલેય કારણો, બંને કારણોની આપણે ચર્ચા કરી. તો શાલેય કારણો અંતર્ગત આપણે જેટલા 7 મુદ્દા કહ્યા તે તમામ મુદ્દા વિશે તમારે વિગતવાર પ્રશ્ન પૂછાય તો લખવાનું રહે. તો પુનઃ એકવાર મુદ્દા ખાલી જોઈ લઈએ. તો શાલેય કારણો અંતર્ગત પ્રથમ છે શાળાનો અભાવ, અપૂરતી શૈક્ષણિક સુવિધા, શૌચાલયનો અભાવ, પીવાના પાણીની સુવિધાનો અભાવ, શૈક્ષણિક સાધનોનો અભાવ, શિક્ષકોની અપૂરતી સંખ્યા અને ભાષાનો અવરોધ. આ છે શાલેય કારણો અંતર્ગત નિરક્ષરતાના કારણો અંતર્ગતના મહત્વના મુદ્દા. હવે આગળ જોઈએ તો નિરક્ષરતાની અસરો. વ્યક્તિ પોતે ભણ્યું નથી, પોતે નિરક્ષર છે, તો તેના ઘર ઉપર, એટલે કે ઘરમાં, સમાજમાં, રાજ્યમાં અને રાષ્ટ્રમાં ક્યાં એ બાધક બને છે, ક્યાં સમસ્યા ઉદ્ભવે છે અને તેની કેવી અસરો જોવા મળે છે. તો તે અસરોના ક્રમાનુસાર મુદ્દા આપણે એક પછી એક લેતા જઈશું. નિરક્ષરતાની અસરો અંતર્ગત પ્રથમ છે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં બાધક. પ્રથમ તાલીમાર્થી મિત્ર, વ્યક્તિ નિરક્ષર છે એટલે ભણ્યું નથી, વાંચતા લખતા આવડતું નથી, માતૃભાષામાં વાંચી શકતું નથી, ગણન છે, લેખન કાર્ય છે તે કરી શકતું નથી. એટલે કે વ્યક્તિના વ્યક્તિત્વને ખીલવવાનો અહીં કોઈ અવકાશ હોતો નથી. તે વ્યક્તિ ભણેલું નથી એટલે કંઈ વાંચીને, સમજીને, વિચારીને એ કંઈ વ્યક્ત કરી શકશે નહીં. કે જેટલું પેલી શિક્ષિત વ્યક્તિ છે, ભણેલી ગણેલી વ્યક્તિ છે, એ પોતાના વિચારો વ્યક્ત કરે છે, તેવી રીતના જે ભણેલું નથી અથવા તો જે નિરક્ષર આપણે વ્યક્તિ કહીએ છીએ તેવી વ્યક્તિનો વ્યક્તિત્વ નહીં ખીલ્યું હોય, એની બુદ્ધિ છે, એની તર્ક શક્તિ છે નહીં ખીલી હોય, એવી વ્યક્તિ જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કરતા સંકોચ અનુભવશે. તેની વિચારસરણી એક સીમિત દાયરામાં બંધાઈ ગઈ હશે. તેના કારણે એના ઘરમાં પણ તેવું સંકુચિત જ વાતાવરણ હશે, કારણ કે એ ક્યાંય સમાજમાં બહાર નહીં નીકળ્યો હોય, ક્યાંય બીજે ગયો નહીં હોય, એ ભણ્યો જ નથી, તો એણે બીજું કશું કંઈ જોયું નહીં હોય. અને પોતે નથી ભણ્યો એટલે ઘરના અન્ય સભ્યોને ભણાવવા જોઈએ, ભણાવવાનું શું મહત્ત્વ છે, ભણવાનું સાક્ષરતા શા માટે જરૂરી છે, તેના ફાયદા છે, તેના કારણે રાજ્ય અને રાષ્ટ્રને શું ફાયદો થશે, તેની કોઈ માહિતી તેને હોતી નથી. એ વ્યક્તિ એક એના સંકુચિત દાયરો છે તેની અંદર બંધાઈ ગયેલો હોય છે અને તેના કારણે તેનો વિકાસ અટકી જાય છે અથવા તેનો વિકાસ જોઈએ તેવો થયો હોતો નથી. તો તેના કારણે, એટલે કે નિરક્ષરતાના અભાવના કારણે વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ જોઈએ તેવો આપણને જોવા મળતો નથી. બીજું છે સામાજિક પરિવર્તનમાં બાધક. હવે જ્યારે વ્યક્તિ નિરક્ષર છે તો એ સમાજમાં કંઈક નવું લાવવાનું છે કે સમાજના કોઈક પ્રશ્નો છે તેને દૂર કરવાના છે, તો તેની એ આગેવાની નહીં લે અથવા સમાજમાંથી અમુક બદીઓ છે તે દૂર થવી જોઈએ, તો એ વિશે તે જાગૃત નહીં રહે. જેમ કે બાળ વિવાહ છે અથવા તો અત્યારે પણ બાળ વિવાહ કાયદો એ નથી, છતાં પણ આપણે જોઈએ છીએ કે અમુક સમાજમાં બાળ વિવાહ થતા હોય છે અથવા તો ખૂબ જ નાની ઉંમરે બાળકીઓના લગ્ન કરાવવામાં આવતા હોય છે. દહેજ પ્રથા એનો કાયદો છે, છતાં પણ અમુક આપણે સમાજમાં જોઈએ છે કે અમુક દહેજ, એને દહેજ નામ ના આપે પણ સારી બીજી કોઈ ભાષામાં પણ એને એટલું રૂપિયા પૈસા દીકરીના લગ્ન પાછળ આપવામાં આવે છે, ખર્ચ કરવામાં આવે છે.
વિધવા વિવાહ છે, પ્રાંતવાદ છે, ભાષાવાદ છે, જાતિવાદ છે, આ બધાયના સંકુચિત દાયરામાંથી જો વ્યક્તિ શિક્ષિત હશે તો બહાર આવી શકશે. જો વ્યક્તિ ભણેલું નહીં હોય તો એ સમાજની જે આ બધી છે, જે આ બધા નાના નાના વાડા છે, આ બધા સમાજમાં જે કુરિવાજો છે, કુપ્રથાઓ છે, તેને દૂર કરવા માટે અથવા તો સમાજની જૂની પરંપરાઓ છે તેને તોડી અથવા તો કંઈક નવું કરવું છે સમાજમાં, તો તેના માટે પણ વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે એ કંઈ વિચારી નહીં શકે અથવા તો કંઈક નવું પરિવર્તન આવશે તો એ પરિવર્તનને પણ એ જલ્દી સ્વીકારતા નથી અને પોતાની જૂની માન્યતાઓ છે, પોતાની જૂની જે રહેણીકરણી છે તેને વળગી અને આખી જિંદગી પોતે જીવે છે અને ઘરના સભ્યો અને કુટુંબના અન્ય સભ્યોને પણ તે જ રીતે એ લોકો આગળ જીવન યાપન કરવાનું કહે છે. ત્યાર પછી છે આર્થિક વિકાસમાં બાધક. વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે એને ક્યાંય જોઈએ તેવી વ્યવસાયની, નોકરીની કે ધંધાની કોઈ સારી તક એને મળશે નહીં. આવી જે નિરક્ષર વ્યક્તિઓ હોય છે તે નિરક્ષર લોકો એટલે કે નિરક્ષર જે લોકો છે તે લોકો ક્યાંક કારખાનામાં કામ કરતા હશે, કોકના ઘરે ક્યાંક કામ કરવા જતા હશે, ખેતી કામ કરતા હશે અથવા તો બીજું કંઈ પણ મજૂરીનું કામ કરી અને પોતાનું જીવન પસાર કરતા હશે. કારણ કે નિરક્ષર હોવાના કારણે તેમને ક્યાંય કોઈ સારી સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય એમને નોકરી મળવાની નથી એટલે તેમનો આર્થિક પ્રગતિ છે એ અટકી જશે. ઘરમાં જોઈએ તેટલું તેમનું આર્થિક જે છે એ પ્રગતિ વિકાસ નહીં થાય એટલે કે ઘરના સભ્યોની જરૂરિયાત પૂરી નહીં થાય. રોજ કમાવો અને રોજ ખાઓ, બસ એટલું એ લોકોનું જીવન છે એ સંકુચિત બની રહેશે. તો આ આર્થિક વિકાસમાં પણ આ જે નિરક્ષર વ્યક્તિઓ છે એ આપણને બાધક બની શકે છે. આ ઉપરાંત આપણે કહીએ છીએ કે આપણો ભારત દેશ છે તે ખેતી પ્રધાન છે, તો ખેતીમાં પણ જે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે તેને સમજવા માટે, તેને જાણવા માટે, તેના પ્રયોગો કરવા માટે પણ વ્યક્તિનું નિરક્ષર એટલે કે સાક્ષર હોવું જરૂરી છે. જો એ નિરક્ષર હશે તો તે પણ જે જૂની પોતાની રીતે જે ખેતી કામ કરે છે અથવા તો જે મજૂરીનું કામ કરે છે માત્ર તે જ કર્યા કરશે. તેના કારણે એ માત્ર 2 ટંકનું ઘરમાં ભોજન આવે કે ઘરના લોકો ખાઈ શકે તેટલું જ એ કમાઈ શકશે. આખી જિંદગી એની એમાં ને એમાં પૂરી થઈ જાય છે અને બીજો કોઈ સમાજમાં પણ એનું પ્રદાન નથી હોતું, યોગદાન પણ તે આપી શકતો નથી. તો સામાજિક વિકાસમાં તો નિરક્ષર વ્યક્તિ બાધક બને છે, કુટુંબમાં પણ બાધક બને છે અને આર્થિક વિકાસમાં પણ વ્યક્તિ બાધક બને છે. આગળનું કારણ છે લોકશાહી વ્યવસ્થામાં પણ બાધક. હવે લોકશાહીમાં એટલે કે જ્યારે કોઈ નેતાને ચૂંટવાનો હોય છે ત્યારે વ્યક્તિ નિરક્ષર હોવાના કારણે કઈ વ્યક્તિ સાચી છે, કઈ સારી છે, કઈ પોતાના ગામડામાં, પોતાના વિસ્તારમાં, પોતાના જિલ્લામાં વિકાસ કરી શકશે તે એ સમજી નથી શકતા અને એ વ્યક્તિને સમજી ના શકવાના કારણે અથવા તો અમુક વ્યક્તિ એ અમારા જ્ઞાતિની છે, અમારી જ્ઞાતિબંધુ છે, અમારી છે એમ કરી અને એ લાંબુ વિચાર્યા વગર જો કોઈ બીજી વ્યક્તિને તમે નેતા તરીકે ચૂંટો છો એટલે કે મત આપો છો તો એવું પણ બની શકે કે એ વ્યક્તિના કારણે તમારા જે તમે રહો છો તે વિસ્તારમાં, તમારા જિલ્લામાં, તમારા ગામડાનો વિકાસ ના થાય. એટલે કે નિરક્ષર વ્યક્તિના કારણે એટલે કે નિરક્ષર વ્યક્તિ પોતાના હકો માટે જાગૃત નથી હોતી. પોતાનો મત કેટલો કિંમતી છે, કેટલો અમૂલ્ય છે તેના અજ્ઞાનતાના અભાવે, જાગૃતિ ન હોવાના કારણે પણ એ જે ઉમેદવાર ચૂંટાવવું જોઈએ તે ઉમેદવારને એ મત આપતી
નથી. તો લોકશાહી વ્યવસ્થાના ભાગરૂપે પણ નિરક્ષર વ્યક્તિ અહીં બાધક બની શકે છે. આગળ કારણ છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બાધક. હવે જેમ આપણે સમાજમાં કીધું, આર્થિક રીતે કીધું, લોકશાહીની રીતે કીધું, એટલે કે રાજ્યની રીતે કીધું, રાષ્ટ્રની રીતે કીધું, તેમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તે બાધક બની શકે છે. જે વ્યક્તિ આપણા જે રાજ્યને, ગામડાને, સમાજને, દેશને જો કોઈ ફાળો નહીં આપી શકે, તો એ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સ્તરે આવી જે નિરક્ષર વ્યક્તિઓ છે તે બીજા રાજ્યનો કે બીજા રાષ્ટ્રનો કે બીજા કોઈની સાથે સંપર્ક સાધવામાં એ વ્યક્તિ અસમર્થ નીવડશે, નિષ્ફળ જશે. અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો, આપણા બીજા દેશો સાથેના સંબંધો સારા, સુદૃઢ બની શકશે નહીં. ત્યાર પછી છે અંધશ્રદ્ધા અને વહેમનું પ્રાધાન્ય. વ્યક્તિ નિરક્ષર છે, એટલે કે નિરક્ષર લોકો છે એ ભણ્યા ગણ્યા નથી. તેના કારણે આપણે ઘણીવાર પણ જોયું છે, એવા ઘણા દાખલા પણ આપણી સામે હોય છે કે નિરક્ષરતાના કારણે, અંધશ્રદ્ધાના કારણે, વહેમના કારણે તેમના ઘરમાં, સમાજમાં, કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ બીમાર છે તો તેમને ડૉક્ટરની પાસે લઈ જવાના બદલે મંત્ર તંત્ર, ભૂત પ્રેત, દોરા ધાગા આ બધું કરાવે છે. અને તેના કારણે નાનું બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ છે તેનું મૃત્યુ થઈ ગયું હોય તેવા પણ આપણે સમાચારો સાંભળ્યા છે અને જોયા છે. તો જે નિરક્ષર વ્યક્તિ છે તે વ્યક્તિ પોતાના સંકુચિત દાયરામાંથી બહાર ન આવવાના કારણે એ વહેમ છે, અંધશ્રદ્ધા છે, જૂની પરંપરા છે, માન્યતા છે, રીતિરિવાજ છે, તેને વળગી રહે છે. અને તેનામાં જાગૃતિનો અભાવ હોવાના કારણે આવા વ્યક્તિઓ ખોટી માન્યતાઓના કારણે તે બીજા આવા ભૂત પ્રેતમાં માને છે, મંત્ર તંત્રમાં માને છે, દોરામાં માને છે કરવામાં, બીજા કોઈ મહારાજની પાસે જશે, કોઈ પૂજારીની પાસે જશે, કોઈ ભુવા ભગતની પાસે જશે. એવા બધાની પાસે જઈ અને શું કરવાનું તે એ કરાવશે અને તેમાં માનશે, તે પ્રમાણે પૂજાપાઠ કરશે. પરંતુ પોતે ભણશે નહીં કે ઘરમાં કોઈ નાના બાળકો છે કે કોઈ બીજા વ્યક્તિઓ છે તેને ભણાવવા જોઈએ, તેમને શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ દ્વારા જ વ્યક્તિનો, સમાજનો, રાષ્ટ્રનો વિકાસ થશે તેવું તે વ્યક્તિની સમજમાં ક્યારેય નહીં આવે. તો નિરક્ષર વ્યક્તિઓમાં અંધશ્રદ્ધા અને વહેમનું પ્રાધાન્ય આપણે વધારે પડતું એટલે આપણે જોઈ શકીએ છીએ અથવા તો જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ આપણે આ વસ્તુ જોઈએ છીએ. ત્યાર પછીનું કારણ છે બેકારી અને ગરીબીને ઉત્પન્ન કરે છે. વ્યક્તિ નિરક્ષર હોવાને કારણે ક્યાંય વ્યવસાય, ધંધો, રોજગાર કે નોકરી તેઓને મળતી નથી. તેથી તેઓ ક્યાંક કારખાનામાં જાય છે, ક્યાંક ખેતરમાં નોકરી કરે છે, ક્યાંક કોકના ઘરે સાફ સફાઈનું કામ કરે છે. આવા મજૂરીના કામો કરવાના કારણે તેમનું જીવન ગરીબીમાં શરૂ થાય છે ને ગરીબીમાં જ પૂરું થાય છે. અને તેમના સંતાનોને પણ તે ભણાવવાના બદલે તેમની જોડે કામમાં જોતરી દે છે. અને તેઓ એવું જ વિચારે છે કે જેટલું નાનપણથી તેમના સંતાનોને એવા કામમાં જોતરી દઈશું કે એવા કામમાં જોડી દઈશું તો ઘરમાં આર્થિક રીતે બે પૈસા આવતા થશે. તે લોકો એવું નથી વિચારતા કે આ બાળકોને ભણાવીશું, પ્રાથમિક શિક્ષણ આપીએ, ઉચ્ચ શિક્ષણ આપીએ તો એ વ્યક્તિ ક્યાંક વ્યવસાય કરશે, નોકરી કરશે તો સમાજમાં કંઈક જાગૃતિ આવશે. એના બદલે આવા જે વ્યક્તિઓ છે ગરીબીમાં જ આખું પોતે જીવન પસાર કરે છે અને ત્યાર પછીની એમની પેઢી એમને પણ તેઓ એવું જ શીખવાડે છે. ત્યાર પછી છે સામાજિક ગતિશીલતામાં બાધક. આવી નિરક્ષર વ્યક્તિઓ છે તો એ વ્યક્તિઓ કેવા કામ કરતી હોય છે? તો આપણે આગળ કહ્યું તેમ મજૂરીનું કામ છે, હસ્તકલા કારીગરી છે,
પશુપાલનનો ઉદ્યોગ છે, લાકડા કાપવા છે, ખેતી કરવી છે, એ સિવાય કોક વેપાર ધંધો ઉદ્યોગ છે એમાં કામ કરે, કારખાનામાં કામ કરે છે. એટલે કે માત્ર આવા છૂટા છવાયા કામ કરે છે, સમાજમાં તેમનું કોઈ અલગ પ્રદાન હોતું નથી કે જેથી તેઓ સમાજ માટે પણ અહીં બાધક બને છે. આગળ છે અન્ય સમસ્યાઓમાં બાધક. અન્ય સમસ્યાઓમાં એટલે કે આવા વ્યક્તિઓ સામાજિક રીતે સંકુચિત હોવાના કારણે, અંધશ્રદ્ધા, વહેમ વગેરેમાં માનતા હોવાના કારણે તેઓ જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મ વગેરેમાં બહુ માનતા હોય છે. અને તેના કારણે આપણે જોયો કે નાના વાડાઓ થઈ ગયા છે. આ મારી જ્ઞાતિનો છે, આ મારો માણસ છે, આ મારો ભાઈ કહેવાય, આ મારી બેન કહેવાય, આ બીજી જ્ઞાતિનો છે, આ બીજા ધર્મના છે, અમારો આ ધર્મ છે વગેરેમાં એ જે વ્યક્તિઓ છે નિરક્ષર હોવાના કારણે, ક્યાંય વ્યવસાય, નોકરી, ધંધો ન મળવાના કારણે, ગરીબાઈના કારણે એમનો જે વિચારસરણી છે તે સંકુચિત હોવાના કારણે આવા નાના વાડા કે ભેદભાવ આપણે જોઈ શકીએ છીએ. તો આમ તાલીમાર્થી મિત્રો આપણે નિરક્ષરતાની અસરો તેના વિશે વાત કરી. આજે આપણે બે મુદ્દા સંદર્ભે વાત કરી. એક નિરક્ષરતાના કારણો અંતર્ગત શાલેય કારણો અને તેના કારણોની ચર્ચા કરી, અને ત્યાર પછી નિરક્ષરતાના કારણો તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં નિરક્ષરતાના ઉપાયો, એક શિક્ષક તરીકે કે એક વાલી તરીકે, એક સમાજના જાગૃત નાગરિક તરીકે નિરક્ષરતા નિવારણ સંદર્ભે આપણે કયા ઉપાયો યોજી શકીએ તેના વિશે વધારે વિગતવાર વાત હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परमम्